અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવેલ હતો, જે ભરૂચના સિંગવાઈ માતાના મંદિર પાસે રહેતા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવાનો હોવાનું સામે આવ્યું હતું। આજરોજ સવારના અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં મળેલ એક યુવકનો મૃતદેહ, જે ભરૂચના સિંગવાઈ માતાના મંદિર પાસે રહેતા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવાનો હોય તેમને પરિવારજનો દ્વારા મૃતદેહના કપડા અને હાથ પર પડાવેલા એસ નામના છૂંદણા પરથી સ્વીકારેલ। ત્યારબાદ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડેલ છે। સંજય અવિચંદ વસાવા ઉંમર વર્ષ 32, પરિણીત છે અને તેમને સંતાનમાં 2 દીકરીઓ છે, જેઓ 2 દિવસ અગાઉ પોતાની એક્ટિવા નર્મદા મૈયા બ્રિજ પર મૂકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરેલ, જેનો મૃતદેહ આજરોજ અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના સ્મશાન પાસેના નદી કિનારેથી મળી આવેલ હતો, જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરાતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહની જાણ અંકલેશ્વરની ડિવિઝનને કરેલ। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને તેના વાલી વારસાઓની શોધખોળ શરૂ કરેલ હતી। અંતે મૃતદેહના પરિવારજનો સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની મદદથી મળી ગયેલ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।